નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો જીએસઆરટીસી કંડક્ટરની કુલ 2320 જગ્યાઓ માટે લેખિત પરીક્ષા ગત 29 ડિસેમ્બર 2024ના રોજ નિગમ દ્વારા લેવાઈ ગઈ છે। આ લેખિત પરીક્ષામાં તમામ જે ABCD 4 ગ્રુપ સિરીઝ હતી, આ તમામ સિરીઝ માટેની જે પ્રોવિઝનલ આન્સર કી છે તે પણ નિગમ દ્વારા ગત 1 જાન્યુઆરી 2025ના રોજ નિગમની વેબસાઇટ પર મૂકી દેવામાં આવી છે। અને ત્યારબાદ મિત્રો, જો પ્રોવિઝનલ આન્સર કીમાં કોઈ ઉમેદવારોને કોઈ પ્રશ્નના જવાબમાં મિત્રો ભૂલ જણાતી હોય તો તેના સામે વાંધા અરજી જરૂરી પુરાવાઓ સાથે 8/1/2025 સુધીમાં મિત્રો જે છે તે વાંધાઓ મંગાવવામાં આવ્યા હતા। હાલમાં નિગમમાં આ વાંધા અરજીઓ જે આવી છે મિત્રો અલગ અલગ પ્રશ્નો સામે જાણકારી જે માહિતી મળી છે સૂત્રો દ્વારા, તેમાંથી મિત્રો 4 થી 5 પ્રશ્નો સામે વાંધા અરજીઓ વધારે પડતી ઉમેદવારો દ્વારા મળવામાં આવી છે। તો નિગમ દ્વારા એક કમિટી બનાવવામાં આવશે અને કમિટી બનાવવામાં આવી છે અને આ કમિટી દ્વારા આ વાંધા અરજીઓના જે યોગ્ય પુરાવાઓ છે તેનો મિત્રો અભ્યાસ કરવામાં આવશે અને ત્યારબાદ ફાઇનલ આન્સર કી પ્રસિદ્ધ કરવામાં આવશે। તો આજના વિડીયોમાં વિગતવાર જાણીએ કે ક્યાં સુધીમાં મિત્રો 2320 જગ્યા માટેના કંડક્ટરની ભરતીની ફાઇનલ આન્સર કી બહાર આવશે લેખિત પરીક્ષાની। સાથે જ મિત્રો નિગમ દ્વારા ક્યાં સુધીમાં જગ્યાના 1.5 ગણા ઉમેદવારો એટલે કે કુલ 3480 ઉમેદવારોનું પ્રોવિઝનલ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેનું લિસ્ટ ક્યારે બહાર પાડવામાં આવશે અને ક્યાં સુધીમાં નિગમ આ ભરતી પૂર્ણ કરવા માટે આગોતરું આયોજન કરી રહી છે તેને લઈ અને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ। તો વિડીયોના અંત સુધી તમે બન્યા રહો અને જો ચેનલમાં નવા હોવ તો અમારી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેના વિડીયોઝ તેમજ સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાઓને લગતા પરિપત્રો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો નિગમ દ્વારા 2320 જગ્યા કંડક્ટરની જે ભરતી ચાલી રહી છે તેના માટે કુલ 35,224 ઉમેદવારોને જગ્યાના 15 ગણા ઉમેદવારો પ્રમાણે લેખિત પરીક્ષા માટે ગત 29 ડિસેમ્બર 2024ના રોજ બોલાવવામાં આવ્યા હતા। આ 35,221 ઉમેદવારોમાંથી કુલ 30,843 જેટલા ઉમેદવારો હાજર રહ્યા હતા અને તેમણે લેખિત પરીક્ષા આપી છે। આ લેખિત પરીક્ષા માટેની જે મિત્રો પ્રોવિઝનલ આન્સર કી છે તે ગત 1 જાન્યુઆરી 2025ના રોજ બહાર પાડવામાં આવી હતી। 7 દિવસની અંદર ઉમેદવારો પાસેથી વાંધા અરજીઓ મંગાવવામાં આવી હતી, જેમાં મહદઅંશે 4 થી 5 પ્રશ્નો સામે વધારે વાંધા અરજીઓ મળી છે। આ વાંધા અરજીઓના નિકાલ માટે નિગમ દ્વારા એક કમિટીની રચના કરવામાં આવી છે અને કમિટી હાલ આ વાંધા અરજીઓનો અભ્યાસ કરી રહી છે। જરૂરી પુરાવાઓ, યોગ્ય પુરાવાઓ સહિત જે મિત્રો વાંધા અરજીઓ મળી છે તેનો અભ્યાસ કરી અને આ કમિટી જે છે તે મિત્રો સાચા જવાબો જાહેર કરશે અને ફાઇનલ આન્સર કી જે છે તે મિત્રો આગામી સપ્તાહે એટલે કે જાણ્યા દઈએ કે આગામી સપ્તાહે એટલે કે લગભગ મિત્રો 22 તારીખ સુધીમાં જે છે તે મિત્રો નિગમ દ્વારા ફાઇનલ આન્સર કી બહાર પાડી દેવામાં આવશે। ફાઇનલ આન્સર કી આવ્યા બાદ તમામ ઉમેદવારોના પરિણામની ચકાસણી નિગમ દ્વારા જાહેર કરવામાં આવશે અને જે ઉમેદવારોની 30,843 ઉમેદવારોની જે OMR છે તે ફાઇનલ આન્સર કી પ્રસિદ્ધ થયા બાદ તમામ ઉમેદવારોની OMR ચકાસણીનું કામ નિગમ દ્વારા ચાલુ કરવામાં આવશે। આ ચકાસણી મહદઅંશે મિત્રો 10 થી 15 દિવસની અંદર પૂર્ણ કરવામાં આવશે। એટલે કે નિગમ દ્વારા જે છે તે મિત્રો જીએસઆરટીસી કંડક્ટરની જે લેખિત પરીક્ષા આપનાર 30,843 ઉમેદવારોનું જે પરિણામ છે તમામ ઉમેદવારોનું તે મિત્રો મહદઅંશે 10 ફેબ્રુઆરી સુધીમાં બહાર પાડી દેવામાં આવશે। ત્યારબાદ મિત્રો નિગમ દ્વારા જગ્યાના 1.5 ગણા ઉમેદવારો એટલે કે જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જગ્યાના 2320 જગ્યાના 1.5 ગણા ઉમેદવારો એટલે કે કુલ 3500 જેટલા ઉમેદવારોના નામ સાથેનું જે પ્રોવિઝનલ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેનું લિસ્ટ છે તે મિત્રો નિગમ દ્વારા જે છે તે મિત્રો 28 ફેબ્રુઆરી સુધીમાં બહાર પાડી દેવામાં આવશે। એટલે કે ફેબ્રુઆરી મહિનામાં આ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેનું લિસ્ટ બહાર આવશે। ત્યારબાદ મિત્રો ડોક્યુમેન્ટ વેરિફિકેશનનો કાર્યક્રમ જે છે તે નિગમ દ્વારા માર્ચ મહિનાની 15 તારીખની આજુબાજુ શરૂ થશે અને ત્યારબાદ નિગમ દ્વારા યોગ્ય ઉમેદવારોને જે છે તે મિત્રો એપ્રિલ મહિનાના અંત સુધીમાં ઓર્ડર આપી અને જે તે ડિવિઝન ખાતે તેમના મેરિટના ક્રમ પ્રમાણે હાજર કરી દેવામાં આવશે। વાત કરીશું મિત્રો, આ વાત થઈ મિત્રો નિગમમાં હાલમાં જે કંડક્ટરની ભરતી ચાલી રહી છે તે ક્યાં સુધીમાં પૂર્ણ કરાશે તેના વિશેની માહિતી। તો મિત્રો નિગમ દ્વારા 30 એપ્રિલ 2025 સુધીમાં આ ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી અને આ ભરતીને યોગ્ય સમયે પૂર્ણ કરવાની હાલમાં આગોતરું આયોજન નિગમ કરી રહી છે। આપ સૌને જણાવી દઈએ કે ગત 9 જાન્યુઆરીના રોજ નિગમ દ્વારા જે છેલ્લા 2 વર્ષથી નિવૃત્ત કંડક્ટર ડ્રાઈવરોની ભરતી જે ઘટ છે નિવૃત્ત ડ્રાઈવર કંડક્ટરોની તે પૂર્ણ કરવા માટે નિવૃત્ત કંડક્ટરોની ડ્રાઈવરોની ભરતી કરવામાં આવી રહી છે। તેને ત્રીજી ટર્મ માટે પણ મિત્રો રિન્યૂ કરવા માટે તમામ ડિવિઝનને જણાવવામાં આવ્યું છે, પરંતુ મહદઅંશે આ તમામ નિવૃત્ત કંડક્ટરોને 2 થી 3 મહિનાનો સમયગાળો મળશે નોકરી કરવાનો, 5 મહિનાનો, 4 થી 5 મહિનાનો, કારણ કે 30 એપ્રિલ સુધીમાં નવા કંડક્ટરો હાજર થવાની સાથે જ જૂના કંડક્ટરો જે નિવૃત્ત કંડક્ટરો જે કરાર આધારિત નોકરી કરે છે તેઓને છૂટા કરવામાં આવશે તેવું નિગમ દ્વારા હાલમાં માહિતી દ્વારા સૂત્રો દ્વારા માહિતી
મળી છે. એટલે કે નિગમ દ્વારા આગામી મિત્રો અઠવાડિયાની અંદર એટલે કે આગામી અઠવાડિયામાં ફાઇનલ આન્સર કી પ્રસિદ્ધ થશે. ત્યારબાદ 15 દિવસની અંદર ઓએમઆરની ચકાસણી કર્યા બાદ તમામ ઉમેદવારોના પરિણામ 10 ફેબ્રુઆરી 2025 સુધીમાં બહાર પાડવામાં આવશે અને ત્યારબાદ 28 ફેબ્રુઆરીની આસપાસ જે છે તે મિત્રો ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું જે લિસ્ટ છે તે નિગમ દ્વારા બહાર પાડી અને માર્ચ મહિનામાં ડોક્યુમેન્ટ વેરિફિકેશનનો કાર્યક્રમ નિગમ દ્વારા રાખવામાં આવશે. મહદઅંશે નિગમ દ્વારા 30 એપ્રિલ 2025 સુધીમાં તમામ ઉમેદવારોને નોકરીના ઓર્ડર આપવાની કવાયત હાથ ધરવામાં આવી છે. આશા રાખીશું કે જીએસઆરટીસી કંડક્ટરની લેખિત પરીક્ષા આપનાર ઉમેદવારો માટે આ માહિતી ખૂબ જ ઉપયોગી નીવડે તેવી આશા. જય હિન્દ, અસ્તુ.